રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ અધિકારીઓનો ઉધડો લીધો। આરોગ્ય કમિશનરની હાજરીમાં ઉધડો લીધો। સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સારી હાલતમાં હોવા છતાં કન્ડેમ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ટાયર પંચર અને ફાટેલા ટાયર બદલાવવાના બદલે કન્ડેમ બતાવી હતી તો સિવિલમાં સરકારી એમ્બ્યુલન્સ હોવા છતાં દર્દીઓ પ્રાઇવેટ લેવા મજબૂર બન્યા છે। ઝી 24 કલાકે રિયાલિટી ચેક કરતા એમ્બ્યુલન્સ સારી હાલતમાં હોવાનું સામે આવ્યું છે। ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા અને તેમના દ્વારા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને રાજકોટના ધારાસભ્યો સાથે અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા અને અન્ય કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી। આ બેઠક દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ઠપકો આપવામાં આવ્યો ગુજરાત સરકાર તરફથી ફાળવવામાં આવેલી રાજકોટ સિવિલ હોસ્પિટલને એમ્બ્યુલન્સને લઈને। જી હા, હું જે આ દ્રશ્યો દેખાડી રહ્યો છું આ જ એમ્બ્યુલન્સને લઈને રામભાઈ મોકરિયા દ્વારા છે તે મોનાલી માકડિયા જે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેને ઠપકો આપવામાં આવ્યો કે આ એમ્બ્યુલન્સો હાલ અત્યારે ક્યાં છે ને કેમ દર્દીઓની સેવામાં ઉપલબ્ધ નથી। ત્યારે જે મોનાલી માકડિયા છે તેમના દ્વારા રામભાઈ મોકરિયાને આપેલા ઠપકાને અથવા તો તેમની રજૂઆતને છે તે ઉડાવી દેવામાં આવી એવું કહીને કે આ એમ્બ્યુલન્સોની હાલત કન્ડમ છે। ત્યારે આ એમ્બ્યુલન્સોની હાલત જોતા ક્યાંય લાગી નથી રહ્યું કે આ એમ્બ્યુલન્સોની હાલત કન્ડમ હોય, માત્ર ધૂળો ચડેલી દેખાઈ રહી છે। જી હા, એક વાતથી સહેમત છીએ કે આ એમ્બ્યુલન્સોના ટાયરો છે તે ફાટી ચૂક્યા છે, બાકી ક્યાંય કન્ડમ હાલત હોય તેવું લાગી નથી રહ્યું। રામભાઈ મોકરિયાએ જે રજૂઆત કરી તે રજૂઆત બાદ છે તે જી મીડિયાની ટીમ હાલ અત્યારે આ એમ્બ્યુલન્સોની રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું। ત્યારે અંદરના દ્રશ્યો પણ હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે ક્યાંય કન્ડમ હાલત છે તે જોવા મળે છે કે નહીં। ત્યારે આ જોતા ક્યાંય લાગી રહ્યું છે કે આની હાલત કન્ડમ હશે। જે મોનાલી માકડિયાજી કહી રહ્યા છે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કે અંદરની હાલત કન્ડમ છે। ત્યારે જે એમ્બ્યુલન્સની પાછળના દ્રશ્યો અંદર જ્યાં દર્દીઓને રાખવામાં આવે છે તે પણ હું આપને દેખાડીશ કે આ જોતા લાગે છે કે ક્યાંય આ એમ્બ્યુલન્સની હાલત કન્ડમ છે। જી મીડિયા જ્યારે રિયાલિટી ચેક કરવા પહોંચ્યું ત્યારે જી મીડિયાને પ્રાથમિક તબક્કે તો ક્યાંય આ એમ્બ્યુલન્સોની અંદર કન્ડમ હાલત હોય તેવું લાગી નથી રહ્યું। ત્યારે બીજી જે એમ્બ્યુલન્સ આવેલી છે તેના પણ દ્રશ્યો અંદરના હું આપને દેખાડીશ કે અંદરની હાલત કેવી છે। ત્યારે આ કન્ડમ હાલતની જે વાત રાજકોટ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાજી કરી રહ્યા છે તે વાત કેટલા અંશે સાચી છે તેની રિયાલિટી અમે ચેક કરી ત્યારે ખબર પડી કે માત્ર ટાયરોની અંદર પંચર પડેલા છે અથવા તો કોઈ ટાયર ફાટી ગયા છે અથવા તો કોઈ ટાયરની અંદર હવા નથી, બાકી તમામ જે આપેલી છે ગુજરાત સરકારે ફાળવવામાં આવી છે તે તમામ એમ્બ્યુલન્સો છે તે અત્યારે ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી રહી છે। માત્ર ટાયરોની અંદર થોડા વાંધા જોવા મળી રહ્યા છે અથવા તો કોઈ અંદર ટેકનિકલ ખામી પણ હોઈ શકે છે। ત્યારે જે અહીંયા આ ખામીને લઈને પણ ક્યાંક કહીએ કે એવી ખામી નથી કે આ એમ્બ્યુલન્સ ચલાવી ન શકાય, એટલે કે જે રીતના જે ટાયરોની જો કહીએ કે સ્થિતિ સુધારવામાં આવે ને માત્ર ટાયરો બદલાવવામાં આવે તો આ એમ્બ્યુલન્સો છે તે દર્દીઓને ફ્રી સેવાની અંદર કામ લાગી શકે છે। ત્યારે હવે જે રામભાઈ મોકરિયાએ રજૂઆત કરી છે, જે મોનાલી માકડિયાજીને રજૂઆત કરી છે, જે ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનરની વચ્ચે અને તેમની સામે જે રજૂઆત કરી છે ત્યારે હવે આ રામભાઈ મોકરિયા સાંસદ છે તેમની રજૂઆતને કેટલી અંશે જે રીતના કહીએ કે સાચી ગણીને આની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। રિપોર્ટર સાહિલ છપ્પા, જી મીડિયા,